સાથીઓ, જય ભીમ. હું જગદીશ કલાત્મિક. અત્યારે હિરેનભાઈ વાઘેલા આવ્યા છે. એમને આ વિસ્તારની અંદર કોઈ વ્યક્તિએ કંઈક તલવાર બતાવી અને જાતિ વિષયક શબ્દો બોલ્યા છે. હિરેનભાઈ, શું થયું છે આ બાબતમાં? તમે અત્યારે અમારી જોડે આવ્યા છો. કાલે રાત્રે 12:30 વાગતા હું મારી બુલેટ લઈને જતો તો ઘર તરફ જતો એ સર મારી ગાડી તમે મને ગળે મૂકી અને મને કહે તમે રેડાવતી બુલેટ નીકળો, અમે દરબારની બુલેટ નહીં કરતા, તમારી ઓકાત બુલેટ ચલાવવાની. આવું બોલ્યા તો એ વાત સાચી છે. સાચું બોલ્યા. શું બોલ્યા? એ કે રેડાવો તમારી ઓકાત નહીં, તમે નીકળો બુલેટ નહીં નીકળો, અમે બુલેટ નહીં કરતા, તમે આપણો બુલેટ નહીં. રેડાઓ તમારી ઓકાત નથી બુલેટ નહીં નીકળે, તમે બુલેટ નહીં નીકળો. હા મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે વિડીયો બંધ થઈ ગયો ચાલુ આમાં ચાલુ હો ને પણ નમસ્કાર મિત્રો, 75 વર્ષ આઝાદી થઈ ગયા છે છતાં પણ આવી આભડછેડ અને આવા અપશબ્દો અનુસૂચિત જાતિ સમાજના લોકોને સાંભળવામાં આવી રહ્યા છે. અને અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છે. એટ્રોસિટીની ફરિયાદ માટે પોલીસ ફરિયાદ લેતી નથી. અને મને ઘરેથી બોલવામાં આવ્યું, કિરણભાઈ મારા મિત્ર છે, કિરણભાઈ આ બાજુ આવો ને. કિરણભાઈ આવ્યા કે જગદીશભાઈ આવી ઘટના છે, 50 માણસો શેરકોટરા આવ્યા છે અને પોલીસ ફરિયાદ લેતી નથી. શેરકોટરા પોલીસ કોઈ પણ ખોટી ફરિયાદ લેવી હોય ત્યારે તાત્કાલિક ધોરણે રાતે 2 વાગે ખોટી ફરિયાદ માટે શેરકોટરા પોલીસ જાણીતી છે. અને ત્યારે જેન્યુન ફરિયાદ છે કે ભાઈ એક વ્યક્તિના ઉપર ઘણે તલવાર મૂકી દીધી છે. તલવાર મૂકીને એમ કે ઢેડાઓ તમારે બુલેટ લઈને ફરવાની તાકાત આવી ગઈ છે. અમે દરબારથી બુલેટ નથી લઈને ફરી શકતા, તમે ઢેડાઓ બુલેટ લઈને ફરો છો. આવી ઘટના ઘટી છે અને શેરકોટરા પોલીસ અત્યારે ફરિયાદ લેતી નથી. આપણી સાથે આપ જોઈ શકો છો 50 માણસો આવ્યા છે. તો આની અંદર અત્યારે આપણે આ વિડીયો સીપી સાહેબ, ડીસીપી સાહેબ, એસીપી સાહેબના પીઆઈ શ્રી તમામને મોકલીએ છીએ. કારણ કે વારે ઘડીએ શેરકોટરા ડિવિઝનની અંદર આવી ઘટનાઓ ઘટે છે, પણ પોલીસ ફરિયાદ લેવામાં ક્યાંક ને ક્યાંક ખૂણી ઉતરે છે. અને ખોટી ફરિયાદ લેવી હોય રાત્રે 2 વાગે સામાજિક આગેવાનો ઉપર ખોટી ફરિયાદ લેવી હોય તો તરત ત્યાં નોંધાઈ જાય છે. અને જેન્યુન ભાઈ આ છોકરા ઉપર તલવાર મૂકી દીધી ગળા ઉપર અને ઢેડા કઈ ગાળો બોલી, બરોબર છે. તો શેરકોટરા પોલીસ કેમ ફરિયાદ લેતી નથી? આ બાબતમાં થોડીક ક્ષણોની અંદર અત્યારે 50 માણસો છે. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો થોડીક ક્ષણની અંદર અહીંયા બીજા સમુદાયના લોકો પણ આવશે અને અહીંયા શેરકોટરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ થશે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જય ગરીબ ગુજરાત, સંવિધાન જિંદાબાદ. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. લડેંગે જીતેંગે, લડેંગે જીतेंगे, લડેંગે जीतेंगे, લડેંગે. जीतेंगे. અમારી સાથે અમારા સાથી મિત્ર સિદ્ધિબેન ભાવસાર પણ હાજર છે. એ પણ 2 શબ્દો કહેશે. મેટરમાં આ દીકરો છે એની જોડે કોઈ ખોટીના જે દરબારો છે એ લોકોએ તલવાર મૂકી દીધી કે ભાઈ ઘેરાઓથી તમે બુલેટ લઈને કરો છો, એ બાબતની ફરિયાદ લેતા નથી. નમસ્કાર, હું સિદ્ધિ ભાવસર. જગદીશભાઈનો ફોન આવ્યો એટલે હું તાત્કાલિક આવી છું જગદીશભાઈની સાથે સમર્થનમાં કે અહીંયા વાત જાણવા મળી કે અહીંયા એક ભાઈ છે જેને તલવાર ગળા ઉપર મૂકી અને કહેવામાં આવ્યું કે ઘેરાઓ તમે બુલેટ લઈને કરો છો. હા, જે પણ હશે સામે એ વ્યક્તિ એવું કીધું કે ભાઈ તમે તો આ કઈ રીતેનું મતલબ કે પહેલાં તો કઈ રીતેની ભાષા છે અને આની ઉપર એટ્રોસિટી લાગતી હોય તો શેરકોટરા કેમ એટ્રોસિટી નથી લેતી તેની સંપૂર્ણ આગળ તપાસ કરીશું અને જે બી એટ્રોસિટીની છે જગદીશભાઈ દ્વારા અમે કરાવીને રહીશું. જય ભીમ, નમો બુદ્ધાય, જય જય ગરીબ ગુજરાત. ઇન્કલાબ जिंदाबाद.